કાંઈ ટીવીમાં આવતું નથી. હું જોઉં કઈ દેશ નથી ઘૂસતી. એક કામ કરો ને, બાહુબલી જોઈ લ્યો ને. ઓય કઈ બાજુ જાવ છો? બાહુબલી જોવાનું કીધું, બાજુ હોય ને નહીં. કેમ ટેન્શનમાં છો તમે? આ ગાડીનો હપ્તો, મકાનનો હપ્તો, આ મોંઘવારી વધી ગઈ, કાંઈ વધતું નથી. એમાં તારો બર્થડે આવે છે, બરાબર? તારો બર્થડે હું લેવું છે? આ ખેલે બર્થડે માં મારે કાંઈ ગિફ્ટ નથી જોતી. તમારે મોંઘવારી જેટલી છે, ગાડીનો હપ્તો હોય, મકાનનો હપ્તો આવે. આજ સાંભળવું હતું ને તમારે? છેલ્લા 4 વર્ષથી જોતી આવું છું. મારો બર્થડે આવે ત્યાં તમારું નાટક ચાલુ થઈ જાય. આનો હપ્તો આવે, ઓલાનો હપ્તો આવે. આ ખેલે બર્થડે ઉપર મારે ગિફ્ટ જોહે. આ પંખો કેમ ચાલુ નથી થતો? એ રિમોટ થી ચાલુ થાય છે. હું વાત કરે તો રિમોટ ફિટ કરાવ્યું છે. કરો તો રિમોટ થી ચાલુ. ઓય તમે જમી લીધું? શાકમાં મીઠું ઓછું તો મને કહેવાય તો ખરી ને તમારે. હવે એ નાની નાની વાતમાં તને હું મારે કીધા રાખવું? એક તો તારે કામે ખૂટતા નથી. એમાં હું કહી દઉં ને શાકમાં મીઠું ઓછું છે એમ. હવે આપણે લગ્ન ને કેટલા વર્ષ થયા? 15 વર્ષ. જો આ 15 વર્ષમાં મેં તારા ઘરવાળાને કાંઈ ફરિયાદ કરી કે એ મીઠું નાખતા ભૂલી ગયા? મીઠું ના ભૂલી ગયા છે, મીઠું નાખતા. આ કેવા કેવા માણસો છે બોલ. હમણાં જ અમારી બાજુમાં એક છોકરાએ જરીક નુકસાની કરી લે ત્યારે બાપાએ એને ઘરેથી કાઢી મૂક્યો. બોલો, આવું કોઈ કરે એના છોકરા હારે? સારું, હાલે હવે તને પછી ફોન કરીશ. એક વાત કહું બા, હું તમે જે મને ફી ભરવાના પૈસા આપ્યા હતા ને, એ ભૂલથી માર વપરાઈ ગયા. હું વાત કરું તને યાર, મારી પત્નીની મને એક વાત નથી સમજાતી. એ બિચારી મારી આટું એની મમ્મીને ત્યાં નથી જતી કેટલા કેટલા મહિના તો. અને હું કામ ન જાય ખબર? કે પાછળથી હું ખાય હું કરી અહીંયા એકલો એ ઉપાધિમાં. પણ હાલ ખરે તો મેં પ્લાન એક કર્યો છે. એ જઈ જાય ને એની મમ્મીને મળવા તો એ 10 થી 15 હજાર રૂપિયા રોકડા એના હાથમાં દેવા છે. ત્યાં જઈને ભલે જે ખરીદી કરવી એ કરે. સારું હાલ તો. સારું, કેટલા દિવસ થાય? થોડાક દિવસ પછી વહી આવીશ હું. હા તો કાંઈ વાંધો નહીં. હું જાઉં છું. હા તો કાંઈ વાંધો નહીં. તમારું ધ્યાન રાખજો અરે તું પાછા. મારી ઉપર દીકરીમાં તું ત્યાં શાંતિથી રહેજે. હા પણ હું જાઉં છું. હા તો આ દરવાજો ખોલતા જ ભૂલી ગયો તો. ઓય મેડિકલ માંથી દવા લઈ ગયો ને? કેમ શું થયું? આ કીધું અડધું માથું દુખે છે મને. કેમ હું છું? એ તો પણ હોય એટલું જ દુખે ને. આ જમવાનું મસ્ત બન્યું તો. ઓય કઈ બાજુ ડીશ તો આપો મને. પણ આ ડીશ નો તમારી ડીશ ની તો વાટે તે તમે જમી લ્યો પછી હું જમું. પણ ડીશ તો બીજી હતી જ. પણ ક્યારું ની ભૂખ લાગી તા ડીશ ની જ વાટે હતી હું. તું એટલો બધો પ્રેમ કરશો આમ તો તું રોજ બાંધતી હો. પણ પ્રેમ કાંઈ નથી. આ ઠંડા પાણીમાં વાસણ કોણ ધોવે? ટકો પડે એટલે. લે આવી ગઈ તું? આ ભાળતા નથી આવી ગઈ. હા પણ થયું હું? તું તો તારા ભાઈ ત્યાં શાંતિ હવનમાં ગઈ હતી ને. પછી શાંતિ હવન શાંતિથી પતિ તો ગયો. તો પછી શું છે હવે? પછી 2 ભાઈઓ બાઈતા. ધ્યાન રખાય ને. પણ તમારું નતું હવે તો હું ઘરે કામ હતું તમારું.